નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, સાથે આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદને લઈને મોટી આગાહી વિડીયોમાં જોવાની છે। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો પ્રમાણે વાત કરીએ। કચ્છ જિલ્લાના વિસ્તારોમાં અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભાડલી, નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ, અંજાર આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં અત્યારે થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદની ઓછી સંભાવના અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા, વિરમગામ અને અમદાવાદને ફરીને આવેલા વિસ્તારોમાં પણ અત્યારે વાતાવરણમાં થોડો ઘણો ગરમીનો પ્રમાણ સાથે પલટો જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદની ઓછી શક્યતા છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદની ઓછી સંભાવના છે। વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જોકે કોઈ વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉના, વેરાવળ, મહુવા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન છૂટો છાંટો, જ્યારે રાજકોટ, બોટાદ, ધોરાજી, ઉપલેટા, સલાયા આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક છૂટો છાંટો વરસાદ થવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર અને આહવા સુધીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટા સાથે કોઈ વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ થઈ શકે છે। હવે વાવણી લાયક વરસાદની વાત કરીએ તો વાવણી લાયક વરસાદમાં ખાસ કરીને 15 તારીખથી લઈ અને વાતાવરણમાં પલટા સાથે વાવણી લાયક વરસાદ થવાની સંભાવના રહેલી છે। હવામાન નિષ્ણાતોના મત અનુસાર આ વર્ષે સારું એવું ચોમાસું જશે, સારો એવો વરસાદ થશે અને સારો એ વાવણી લાયક વરસાદ થતાં જ તે ખેડૂતોમાં હર્ષોલ્લાસ જોવા મળશે અને એવો વરસાદ થશે કે ઉનાળા સુધી કૂવામાં પાણી રહે તેવો ખેડૂતોને સારો એવો વરસાદ આ વર્ષે જોવા મળશે। ખેડૂતોને પણ તેનો લાભ મળશે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો।